નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત રમેશ કણઝરિયા અને આપણી ચેનલમાં બધાને સ્વાગત છે. આજે આપણે ચણાને બે પાન પાયા પછી ચણાને 10 દિવસ કડકાવા દીધા હતા અને 10 થી 15 દિવસ કડકાયા પછી જે ચણાની અંદર જે માવજત કરવાની છે એ જ હવે ખાસ ધ્યાન રાખવાનું છે. એ સારું એવું ઉત્પાદન લેવું હોય અને સારી એવી જો તમને એમાંથી માવજત કર્યા પછી તમને જે ઉત્પાદન સારું મળે એની જ આજે ખાસ આપણે વાત કરવાની છે. હાલ તો શિયાળુ ઋતુ ચાલી રહી છે અને ઠંડીનું પણ મોજું ફરી રહ્યું છે, એટલે જેમ તમે દિવસો ધીમે ધીમે સારો વિકાસ કરવા માટે બજારમાં મળતા ઘણા એવા લિક્વિડો છે જે ચણાને એકદમ ઝડપી વધારી દે, પણ એવું કરવાનું નથી. આપણે કુદરતી જે કરામત છે એનેથી જ આપણે વધારવાના જ છે. પહેલું તો ઘણી વખત આપણને એવું થાય કે ચણા તો આપણે વાવી દીધા પણ ગ્રોથ નથી કરતો, ગ્રોથ એટલે વધતા નથી. તો ઘણી એવી ઉપરથી છંટકાવ હોય છે તે છાંટો એટલે ડાળું વધવા માંડે, પણ એની અંદર જે મૂળનો વિકાસ થવો પડે ને એ ન થાય. એટલે ગ્રોથ માર્કેટમાં જે લિક્વિડો મળતા ને હાઈ દવા મળતા વધી જાય, પણ છોડ વધી જાય પણ ફાલ ફૂલ આવે નહીં, તો એનો મતલબ કાંઈ નહીં. એટલે કુદરતી રીતે આપણે જે વધારવાની વાત છે એ આજે હું તમને કહેવા માગું છું. તો પહેલાં તો તમને સારું એવું માઇકોરાઝા પીચ સાથે આપી દો, ત્રીજા અથવા ચોથા પાણે. એની સાથે હુમિક એસિડ, હુમસ અથવા ફુલ્વિક એસિડ, આ ત્રણમાંથી તમને જે પણ સારું લાગે તે એ પીચ સાથે આપી દો એટલે તમને કહું 100% તમને રિઝલ્ટ મળશે. કેમ કે એની અંદર જો છોડની અંદર મૂળ સારા હશે તો આપોઆપ એ છોડ હાથે વિકસશે. એની અંદર તમારે દવાનો છંટકાવ પણ નહીં કરવો પડે. દવાનો છંટકાવ ઓછો કરવો પડશે અને વિકાસ સારો થશે. વિકાસ સારો થશે એની અંદર ફાલ ફૂલ બહુ સારો બેસશે. આપણે મહત્ત્વની એ વસ્તુ છે, ફાલ ફૂલ બેસે એનેથી જ તે આપણે માલ વધારે ઉત્પાદન આવે. હવે આપણે કહીએ તો બધા ઘણા એમ કહે છે ફાલ માટે બેસાડવા માટે શું કરવું પડે. માર્કેટમાં ઘણી એવી દવા મળે છે કે તમે છાંટી દો ને ફાલ તમારે 4-5 દીમાં મળી જાય, પણ એવું ના કરો. તમારે ઘર બેઠા દવા તમને ઈલાજ મળી જાય એવું. 5 લીટર દૂધ લઈ લો, 2 કિલો ગોળ નાખી દો અને ખૂબ હલાવી નાખો. દૂધ સફેદ છે એની જગ્યાએ પીળું થઈ જાય ત્યાં લગીને હલાવો ગોળને છીતરી કરીને, અને એનું રિઝલ્ટ 100% છે. કેમ કે એ મારો ગયા વર્ષનો પોતાનો અનુભવ છે અને સારું એવું ઉત્પાદન મેં ચણાનું લીધું હતું. એટલે આ વર્ષે પણ મેં ચણા જ વાવ્યા છે. એટલે હું તમને આજે મારું પીચ ચાલે છે એમાં પણ માઇકોરાઝા ચાલે છે, હુમિક એસિડ, માઇકોરાઝા ચાલે છે. પીત હારે મેં પણ મૂક્યું છે. હું પોતે જ ખેતી કરું છું અને આ તમને જે માહિતી કરી એ મેં પોતે વાપરેલું છે. એટલે મારે બધા ખેડૂતોને અંગત સલાહ છે કે એગ્રોવાળાના રવાડે ચડી અને આ છાંટી દો એવું ના કરો. તમે પાછા પ્રાકૃતિક ખેતી પર આવી જાઓ. એટલે ફાલ ફૂલ માટે દૂધ અને ગોળનો છંટકાવ કરો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે. એટલે જો તમને મારી વાત ગમી હોય તો મારી ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો. જય કિસાન, જય જવાન. હું તો તમારો દોસ્ત રમેશ કણઝરિયા, અને તમને જો મારી વાત 100% ગમી હોય તો આગળ ફોરવર્ડ પણ કરજો. જય જવાન, જય કિસાન.